હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો એઝ યુઝ્યુઅલ સવારના 5:30 થઈ છે. તારીખ છે 4 જુલાઈને શુક્રવાર. આપણે પાછા રેડી થઈ ગયા છીએ. કમ્પ્લીટ રાઇડિંગ ગિયર્સ આપણા કમ્પ્લીટ રેડી છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ ઉદયપુર ઓન બાઇક. હું ને મારા મિસિસ, જે કિંજલને તમે લોકો ઓલરેડી ઓળખો જ છો, આપણા વ્લોગમાં આવતા જ હોય છે. તો અમે લોકો જઈ રહ્યા છીએ ઉદયપુર આપણી બાઇક લઈને. તો એક કાર છે, અમે ટોટલ આજે 5 લોકો છીએ. એક કાર છે, એક બાઇક છે. બાઇકમાં હું ને મારા વાઈફ જઈશું, અને કારમાં બીજા ફ્રેન્ડ્સ છે. એ આવે એટલે એનો ઇન્ટ્રો કરાવીશું તમને, બરાબર છે. તો અમે અહીંયા કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ, બરાબર છે. અમારા મિસિસ બી વેઇટ કરી રહ્યા છે. આપણા રાઇડિંગ ગિયર્સ પડ્યા છે અહીંયા કમ્પ્લીટ. આપણો લગેજ બહાર પડ્યો છે, અને બાઇક બી આપણી તૈયાર છે એકદમ જવા માટે ઉદયપુર. ઠીક છે. સર્વિસ બધું ટાઈમલી કરાવી દીધું છે. આપણે ચેકઅપ વેકઅપ બધું, એન્જિન ઓઇલ રિપ્લેસમેન્ટ ને બધું કરી દીધું છે. કે આપણે નવી વસ્તુ વસાવી છે આપણા એઆરસીના એડમિન આયુષ પટેલ જોડેથી. એ બી અહીંયા લગેજ બાંધી દીધો છે એક બેગ, જેમાં આપણું એસેન્શિયલ્સ બધા પડ્યા છે, બરાબર છે. જે પાવર બેકઅપ ને જે તમે કહો એ બધું આપણું એમાં પડ્યું છે. તો મોહિલભાઈ આવી રહ્યા છે. એઝ યુઝ્યુઅલ શું છે, મોહિલભાઈ અમારા લેટ જ હોય, એટલે મોહિલભાઈ આવશે પછી એમની ગાડીમાં બધું સામાન મૂકીને આપણે રવાના થઈ જઈશું. તો મળીએ સીધા આપણી રાઈડ પર. તો ફાઇનલી આપણે હવે નીકળી ગયા. મોહિલભાઈ આવી ગયા, લગેજ મૂકી દીધો, આપણે હવે નીકળી ગયા છીએ. આપણો પહેલો હોલ્ડ રહેશે હિંમતનગર ફોર ચાય નાસ્તા. હિંમતનગર આપણે ચા નાસ્તો કરીને ત્યાંથી પછી આપણે નીકળી જઈશું. એટલે પહેલો હોલ્ડ આપણો હિંમતનગર. આઈ થિંક સુરેશ ટી સ્ટોલે ઉભા રહીશું, પછી તો જોઈએ ત્યાં જઈને ક્યાં ઉભા રહી. ફૂલ રાઇડિંગ ગિયરમાં આવી ગયા છીએ આપણે. અને સવારમાં તો મોર્નિંગ રાઇડનો તો મજા જ કંઈક ઓર છે ને. નીકળવું તો વહેલું 5:30 આજુબાજુ નીકળી જવું હતું, પણ થઈ ગયા છે 5:56 થઈ ગઈ છે. હવે ફોર વ્હીલ તો નીકળી ગયા. આગળ કોલ કરીશ ક્યાં પહોંચ્યા એનો, પછી આઈડિયા આવશે કે ભાઈ ક્યાં પહોંચ્યા છે. કીધું છે સ્લો જજો, હું જોડે થઈ જાઉં. હવે સ્લો જાય છે કે ફાસ્ટ ડ્રાઇવિંગ સીટ ઉપર મોહિલ છે અત્યારે. બેંક હોત તો સ્લો જાત. મોહિલ છે એટલે ભાઈ નક્કી ન હોય સ્લો કે ફાસ્ટનું બહુ, બરાબર. આ તો આપણે બ્લુટૂથ બી લગાવી લીધા છે, એટલે કોલમાં વાત કરવામાં એમ સારું પડે. તમને લોકોને એક વાત તો કહેવાનું રહી ગઈ, આપણે આ નવું માઉન્ટ લીધું છે મસ્તીનું, ક્યુટ. એટલે તમને આના નવા શોર્ટ્સ જોવા મળશે. એકચ્યુઅલી શું છે, આપણો એક્શન કેમેરા અહીંયા લાગી જશે અને તમને આ બાજુનો ફેસ વ્યૂ મળશે. એ બી તમને આ વિડીયોમાં જોવા મળશે. આપણે થોડોક ખર્ચો કરી નાખ્યો છે. મસ્ત માઉન્ટ લઈ લીધું 360 રોટેશન વાળું, જે આયુષભાઈ જોડેથી જે આ લીધું છે ને, એમની જોડેથી જે આપણે મંગાવી લીધું છે. એટલે એના બી આપણને શોર્ટ્સ જોવા મળશે આજે. બાકી તો બહુ મજા આવવાની છે આજે ઉદયપુર જઈએ છીએ એટલે બાઇક લઈને. ઉદયપુરમાં હોટલ રાખી છે, કાલે કોલ કર્યો હતો ત્યાં કેવું એટમોસ્ફિયર છે. એમણે તો કીધું કે વરસાદ તો કઈ બહુ છે નહીં, પણ ફરવાની મજા આવશે એવું એટમોસ્ફિયર થઈ ગયું છે. હોટલ આપણે બુક કરી છે હિસ્ટોરિયા રોયલ્સ કરીને છે. તમને આજે ત્યાં જઈશું એટલે બતાવીશ કે કઈ હોટલ છે, કેવી છે. રૂમ ટૂર બી તમને લોકોને આપી દઈશું આપણે. અને ઇન્સ્ટા પર અપડેટ જનરલી વહેલા મળતી હોય છે, તો ખાસ ત્યાં ફોલો કરી લેજો. અહીંયા હું નીચે ડિસ્પ્લે પર તમને સ્ક્રીન પર આપી દઈશ મારી ઇન્સ્ટા આઈડી, બરાબર છે. હજુ ઘણા લોકો શું છે કે વ્યૂ કરે છે વિડીયોમાં, બટ સબસ્ક્રાઇબ નથી કરતા આપણને. હજુ ઘણા લોકો સબસ્ક્રાઇબ બી કરી દો યાર. કેમ આવું કરો છો તમે લોકો યાર? વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા, લાઈક નથી કરતા, ઘણા લોકો તો શેર બી નથી કરતા, બરાબર. એકચ્યુઅલી પેટ્રોલ પંપ પર જોતો હતો મોહિલને. એ લોકોએ પેટ્રોલ પુરાવાનું હતું, પણ ત્યાં આપણે નિકોલમાં પેટ્રોલ પંપ બંધ હતો. તો રસ્તામાં ક્યાંક પુરાવશે એટલા માટે ઉભા નથી ને, પણ નથી ઉભા, બરાબર. નીકળી ગયા છે લોકો. આઈ થિંક હિંમતનગર પહોંચી જાય એટલું તો છે એવું કહેતા હતા. હિંમતનગર જ એ લોકો આપણા માટે વેઇટ કરશે, બરાબર.
ત્યાં જે લોકો પેટ્રોલ કે હિંમતનગરમાં પુરાઈ લેશે. હાઈવે ચડી ગયા છે, હિંમતનગર હાઈવે. આગળ જઈ રહી છે આપણી કાર, એ આપણી જોડે છે. આપણી બાઇક ને કાર બંને જોડે છે. મોહિલભાઈ આપણા રસ્તા મળી ગયા, ધીમે ધીમે જવાનું કીધું હતું એટલે. નકર તો ભાઈ ગોળી થઈ જાય. ભાઈ કે ઉભો રે નહીં. ભાઈને કીધું થોડા ધીમે જજો, એટલે ભાઈ જતા હોય ને ધીમે એમ. એવું છે. તમારો મોહિલભાઈ ગોળી થઈ ગયા એમ તો. હવે થોડી સ્પીડ લિમિટ છે આજે. આપણે આજે થોડીક 80-90 ની સ્પીડ મેન્ટેન કરવાની છે, એની ઉપર નથી જવાનું. જો કે ના જવું બી ના જોઈએ, પણ ઠીક છે, 90 તો ચાલે. 80 થી 90 ની સ્પીડે જવાનું છે, બહુ ફાસ્ટ નહીં, બહુ સ્લો નહીં. મોહિલભાઈને બી નાની છોકરી છે, 2 વર્ષની હજુ, એટલે એ પ્રમાણે બધું હેન્ડલ કરવું પડે ને ભાઈ. હવે ટાર્ગેટ છે હોલ્ડ કરતા કરતા પણ આપણે 12-1 વખતે આપણે ઉદયપુર પહોંચી જઈએ હોટલ પર, એવો આપણો ટાર્ગેટ છે. બપોર તો જમીન રસ્તામાં જમીન જઈશું. બાકી તો ઉદયપુરની બી સારી સારી પ્લેસ આપણે ગોતી રાખી છે ખાવા માટેની. ઇન્સ્ટાગ્રામમાંથી શું છે કે રીલ્સોમાંથી મળી જતી હોય છે, ત્યાંથી આપણે થોડી ઘણી પ્લેસીસ સારા ગોતી રાખ્યા છે ફેમસ ઉદયપુર. એમ તો અમે હું પર્સનલી આ 3જી વાર કે 4થી વાર જાઉં છું ઉદયપુર, પણ બાય બાઇક ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું. બરોબર, જોઈએ કેવો એક્સપિરિયન્સ રહી છે ઉદયપુરનો. આપણી સેકન્ડ લોંગ ટ્રીપ છે, અને આપણે વન ડે ટ્રીપ તો આપણે કરી જ છે, 300 કિલોમીટર 350 કિલોમીટર. પણ આપણે તારંગા હિલ્સ જઈને આવ્યા એ દિવસે આપણે 300 કિલોમીટર ફેરવી. એની આગળ આપણે શામળાજી ગયા હતા, ત્યારે બી અમે 350 કિલોમીટર જેવું ફર્યા. લોંગેસ્ટ એટલે કહું છું કે અમે સુરત ગયા હતા, એનો બ્લોક તો નહીં આવે, કારણ કે ત્યારે આપણે બ્લોકનો એવું સેટઅપ નહોતો આપણી જોડે, એટલે ત્યારે આપણી લોંગ ટ્રીપ હતી સુરત. ત્યારબાદ આજે આપણે ઉદયપુરની લોંગ ટ્રીપ કરી રહ્યા છીએ, એ બી સોલો. ત્યારે બી સોલો હતા, આજે બી સોલો ટ્રીપ છે આપણી. તો તમને જો ને એક વાત હજી કરવાની જ રહી કે મેન અમારે એકચ્યુઅલી પ્લાન હતો આજે આબુ જવાનો, એટલે આજે જ નીકળવાનું અત્યારે જ, ફ્રાઈડે સેટરડે સન્ડે. અમુક સર્કમસ્ટન્સીસ એવા આવી ગયા ને, એટલા માટે જઈ ના શક્યા. એવું હતું કે અમારો પ્લાન પેલા આબુ નો થયો, પાછો ઉદયપુર નો થયો, પાછો આબુ નો થયો. બરાબર, એમાં અમારે પેલા સહર્ષભાઈ જે લોનાવાલા આપણી જોડે જે કપલ હતું, એ લોકોને ગોવા જવાનું નક્કી થઈ ગયું. એ લોકો ગોવા જતા રહ્યા, અને પ્લસ એવું છે પેલા મોહિલભાઈની બેબી નાની છે હજુ, એટલે એને મૂકીને જવાની વાત હતી. પણ હવે શું છે, નાનું બાળક છે ભાઈ, કોઈ જોડે રહે ના રહે, તો એને જોડે લીધી છે આપણે. એટલે એ બી એક છે કે ત્યાં બાળકો હોય એટલે આપણે થોડુંક સેફ સાઈડ વિચારતા હોઈએ, એટલા માટે. આબુમાં શું છે, ઉપર બાળકોની હોસ્પિટલ ના મળે ક્યાંક મોસમ અત્યારે હવે ગમે ત્યારે ઇમરજન્સી આવી જાય. બાય ચાન્સ અગર જો ના જ થાય, પણ જો થઈ ગયું કઈ, તો પછી શું છે આબુ રોડ થી નીચે ઉપર. પ્લસ બીજો, હા એકચ્યુઅલી ત્યાં કાલે છે બહુ વરસાદ પડ્યો આબુ રોડ પર, પાણી બી એટલા ભરાઈ ગયા છે. તો એક જોતા સારું થયું કે મેં આબુનું ગોઠવી નાખ્યું, સોરી આબુનું ક્યાં યાર, ઉદયપુરનું ગોઠવી નાખ્યું, આબુનું કેન્સલ કરીને. એટલે એ બી એક પ્રોફિટમાં રહ્યા અમે લોકો. ફાઇનલી આપણને આપણો જે એઝ યુઝ્યુઅલ હોલ્ડ હોય છે સુરેશ ટી સ્ટોલ, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. નાસ્તો વાસ્તો મંગાવી લીધો છે. ગોટા તાઈ આ ભાઈએ ખાલી કરી દીધા છે. આ છે આપણા મયંકભાઈ અને આપણા મોહિલભાઈ. આ બંને આપણે જોડે ફર્સ્ટ ટાઈમ યાદ નથી તો તમે ઓળખો છો, આપણી જોડે કાશ્મીર વ્લોગમાં હતા, બરાબર છે. તો મસ્ત પૌવા ખાઈ રહ્યા છે આપણા મિસિસ, ને ચા આવી ગઈ, એ ગોટા બાકી છે. ગોટા આવશે પછી થોડી વધારે મજા આવશે. બાકી ઓલ ઓવર સારું છે, ગોટા બી સારા હતા. એક લોટ તો પતી ગયો, બીજો લોટ લઈ રહ્યા છીએ. ચા જોઈએ કેવી છે, આપણું તો રેગ્યુલર પ્લેસ છે. આપણા સાહેબ કહેતા હતા કે નહીં સારું એમ. સાહેબ તમને કેવું લાગ્યું? સારું છે ને મયંકભાઈ તમને? અને આપણા મિસિસને તો પૂછી લેવાનું હોય, પૂછવું તો પડે જ ને, બરાબર છે. તો બધાને મજા આવી છે. હવે ચા નાસ્તો કરી લઈએ શાંતિથી. ઉર્વિશા મેડમ અમારા જે ત્યાં ગાડીમાં બેઠા છે, એમની શું છે બેબી હજુ સૂતી છે, એટલે ત્યાં છે. બાકી
મળીએ આપણે સીધા આપણી રાઈડ પર. ફાઇનલી નાસ્તો વાસ્તો કરી લીધો, ભજીયા, ચા, પૌવા, અને હવે પાછા આપણે નીકળી ગયા છીએ હાઈવે પર. Static hum invades my veins marrow. Lights flicker, shadows stretch narrow. Hands move distorted in the blurred pain. Echoes of silence driving me insane. Buzz of machines screaming the truth. તો આપણે લોકો હોલ્ડ કરવા માટે ઉભા રહી ગયા છીએ. અહીંયા ફોર વ્હીલ આવી ગઈ છે આપણા મોહિલ શેઠની, અને અહીંયા આપણી બાઇક પાર્ક કરી છે. બરાબર છે. રેનકોટ પહેરી લીધો છે, થોડાક છાંટાનું આવી રહ્યું તો નીકળી ગયા છીએ અમે લોકો હોલ્ડ કરીને. બાકી તમારો વ્યૂ ચેન્જ થયો હશે થોડોક. કેમેરો આપણે પેલું જે માઉન્ટ બતાવ્યું હતું ત્યાં લગાવી દીધો છે. બરાબર છે. લગભગ 20-25 મિનિટ જેવો હોલ્ડ કરી લીધો છે. કારણ કે એમ બી વહેલા છીએ એટલે ઊભા રહી ગયા થોડી વાર. આમ બહુ કઈ ખાસ વહેલા પહોંચીને ત્યાં કઈ કામ છે નહીં આપણે, એટલે થોડી વાર ઊભા રહ્યા અને પાછા નીકળી ગયા છીએ. બરોબર. ધીમે ધીમે જઈશું એ વાત થઈ જાવ જોઈએ. મોહિલભાઈ છે ડ્રાઇવિંગ સીટ ઉપર, એટલે કે નક્કી ના હોય કેવું ધીમે જાય કેવા ફાસ્ટ જાય એવું. પણ લેટ્સ હોપ પહોંચી જઈશું. 2 કલાક જેવું થશે તો 11 વાગતા પહોંચશે એવું ટાર્ગેટ છે. તો એ તો બેસશું ત્યાં હોટલમાં, તો 11 વાગે પહોંચી જઈશું. તો આપણે તો શું છે ના હિસાબે વહેલા નીકળાતા કે ભાઈ ટ્રાફિક નડે, વરસાદ નડે એટલે નીકળવું પડે વહેલું. પણ હવે ઠીક. વેલકમ ટુ રાજસ્થાન. રાજસ્થાનની બોર્ડર આવી ગઈ એટલે રાજસ્થાન ચાલુ. રતનપુર તો આવી ગયું. ચોમાસામાં રાઈડની મજા જ કંઈક વાર છે ભાઈ. વરસાદ આવી રહ્યો ધીમો ધીમો થઈ રહ્યા છે, બહુ મજા આવી રહી છે. બરાબર. ટ્રાફિક છે હવે થોડો, કારણ કે શું છે ઢલાન એરિયા હોય ને એટલે ટ્રક વાળા એકદમ સ્લો થઈ ગયા હોય એટલે થોડુંક તકલીફ રહેવું પડે. પણ મજા આવે એવું વાતાવરણ છે એટલે કે બહુ વાંધો નથી. અમે બી રહીશું. અમારે શૂઝ પ્રોટેક્ટર પહેરવા પડશે, વરસાદ વધી ગયો છે એટલે. અને વાઇઝર બી સાફ કરવું છે હેલ્મેટનું. હેલ્મેટ વાઇઝર સાફ બગડી ગયું છે અત્યારે. હમણાં થોડો ઉભું રહેવાય એવું આવે એટલે ત્યાં ઉપર રહીશું. ત્યાં તમે જુઓ એ દેખાઈ જ નથી રહ્યું એટલે અહીંયા ઉપર રહીને મળે છે ને, અહીંયા જો ઉપર રહેવાય એવું જ છે. ચલો વાઇઝર ને એવું સાફ કરીને પછી મળીએ આપણે. વ્યૂ જો વ્યૂ આવી રહ્યો છે ને મસ્ત મજાનો. પબ્લિક તો હશે ઉદયપુરમાં. જે પ્રમાણે વ્હીકલો જઈ રહ્યા છે ને એ પ્રમાણે લાગે છે પબ્લિક તો હશે ત્યાં. ઘણી વ્હીકલો, મોટી મોટી વ્હીકલો બી જઈ રહી છે. ઇટ મીન્સ કે પબ્લિક તો ઉદયપુરમાં મળશે આપણને. શું રસ્તા છે તમે જોવો ખાલી. क्या रास्ते है भाई, क्या रास्ते है. एक नंबर रास्ते है भाई. स्लो स्लो चलाओ ऐसा बोलते हैं यहाँ पे. ऐसा चिन्ह लगा है इन लोगों ने. हिंदी ठीक है. એવી નિશાની હતી ત્યાં કે ધીમે ચલાવો. જ્યાં ટ્રકો છે ને આવી રીતના હોય, ધીમો પડી જાય સાવ. ચલો ભાઈ આવી ગયો ફાસ્ટ વરસાદ. હવે રેનકોટ વસૂલ થશે ભાઈ આપણો પહેરેલો. અત્યાર સુધી છાંટા આવી રહ્યા છે પણ હવે જે વરસાદ આવી રહ્યો છે ને એમાં લાગે છે વસૂલ થશે. હવે રેનકોટ જે પહેર્યો છે ને આ તો શું છે થોડીક વાર આવશે હો ભાઈ. હમણાં પાસે જતો બી રહે. જેવું ગામ બદલાય વરસાદ બદલાઈ જાય પાછો. જો અહીંયા પાછું કોરું છે સાવ. જતો રહ્યો વરસાદ થાય. આવું છે બધું ઉદયપુરમાં છે. ફોર વ્હીલર તો આપણે બહુ આવ્યા, બાઇક લઈને ફર્સ્ટ ટાઈમ આવ્યા. પણ જે ટર્ન ને જે આવે છે ને, જે ટર્નિંગ આવે ને જે મજા આવે ને, હા 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 હા. હવે પેલિયર હોય એટલે થોડુંક ટર્નિંગમાં ધ્યાન રાખવું પડે છે કે એકલા હોય તો હા મજા આવી જાય આવા ટર્નમાં તો.
ફોર વ્હીલ બહુ પાછળ થઈ ગઈ હતી એટલે આપણે થોડી વાર ઉભા રહ્યા હતા 15-20 કિલોમીટર પાછળ હતા એ લોકો એટલે હવે રેનકોટ કાઢી નાખ્યો આપણે એ લોકો આવી ગયા થોડી વાર ઉભા રહ્યા રેસ્ટ કરી લીધો છે હવે આગળ જઈ રહી છે આપણે ફોર વ્હીલ મોહિલભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે ધીમે ધીમે જઈએ એવું કહે છે ધીમે ધીમે 90 ની સ્પીડે જાય ને કે ધીમે ધીમે જઈએ અલા આમ ભેગું ન થાય વાલા એવું મેં એવું કહે છે કે 50 કિલોમીટર જેવું બાકી રહ્યું છે Broken glass falling like teardrops. A forgotten map where time stops. Grinding gears where dreams collapse. Caged in the rhythm, can't elapse. Buzz of machine. બસ હવે પહોંચવા આવ્યા છીએ 18 કિલોમીટર જેવું રહ્યું છે મેપ કહે છે 30 મિનિટમાં પહોંચી જશો 18 મિનિટમાં પહોંચી જઈશું સોરી 18 કિલોમીટર 30 મિનિટ મતલબ સમજો ને 11:15 આજુબાજુ આપણે પહોંચશું હોટલે જોઈએ હવે લેટ ચેક સોરી અર્લી ચેક ઇન આપે છે કે નહીં હવે ચેક ઇન સમય તો બહુ લેટ છે 2 વાગ્યાનો છે ચાલો આપણે 11:15 પહોંચી જઈશું તો મને નથી લાગતું કે એટલા વહેલા તો ચેક ઇન આપે જો પછી તો અવેલેબિલિટી હશે રૂમની તો આપશે લખ્યું તો હતું કે અર્લી ચેક ઇન આપણી ગાડી તો આગળ જતી રહી હશે કારણ કે આપણે બ્લુટૂથ ડિસ્કનેક્ટ થઈ ગયું હતું ફાઇલ કનેક્ટ કરવા ઉભા હતા માઇકનું બ્લુટૂથ જે છે કેમેરાથી ડિસ્કનેક્ટ થઈ ગયું એટલે આપણે ઉપર કનેક્ટ કરવા માટે કનેક્ટ થઈ ગયું છે વાંધો નથી તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ હોટલ પર અને ગાડી પાછળ લઈ ગઈ છે એ આવે છે તો આવી હોટલ છે આપણી બેઝમેન્ટ પાર્કિંગ છે અને રૂફટોપ રેસ્ટોરન્ટ અને સ્વિમિંગ પુલ ને બધું રૂફટોપ પર છે એવું કહે છે હવે ફોર વ્હીલવાળા આવે પછી અંદર જઈએ ને તમને કઈ આગળનું શું છે ઠીક છે હોટલે તો પહોંચી ગયા પણ હોટલે તપાસ કરી તો હજી તો આખી ફૂલ છે હોટલ કે જેમ મેં વાત કરી અર્લી ચેક ઇન તો શું છે કે અવેલેબિલિટી ઉપર આપે અત્યારે કોઈ અવેલેબલ છે નહીં રૂમ એકચ્યુઅલીમાં એટલે હવે પાછા જઈએ છીએ બીજી ક્યાંક ફરીને આવીએ નક્કી કર્યું ફતેહસાગર જઈએ એટલે ત્યાં બેસીશું ને બધી ટાઈમ પાસ કરશું એટલે પછી શું છે કે ભાઈ બપોરે ખાઈ પી ન જવાય એટલે ત્યાં માર્કેટ સારું છે ખાવાનું ફતેહસાગર એટલે ત્યાં જમીન પછી આવશું પાછા બરાબર એટલે તો મળીએ સીધા આપણે ફતેહસાગર ફાઇનલી આપણે ફતેહસાગર લેક પહોંચી ગયા છીએ હવે હોટલ પર તો આપણે 1 વાગે જવાનું છે એટલે આપણી બાઇક પાર્ક કરી છે અને આ ફતેહસાગર લેકનો વ્યૂ છે બોટિંગ બંધ છે ખબર નહીં કેમ બંધ હોય બોટિંગ નહીં તો જનરલી બોટિંગ બંધ હોતું નથી આજે બંધ છે આ અમારા મિસિસ ખોઈ ગયા છે કે ક્યાં ગયા મિસિસ હા આવી રહ્યા એ તો પેલી છે એ તો બોટ વાળી છે આપણે હોટલે જાય ને મૂકવા એ વચ્ચે હોટલ છે ને એવડી એ છે સ્પીડ બોટ ને બધી બંધ છે ખબર નહીં કેમ બંધ હોય ઘણા સમયથી બંધ છે એવું લાગી રહ્યું છે એટલે આ અમારા મેડમ ને સાહેબ આવી ગયા છે તેની જોડે ક્યુ હાય હાય કરો તો હાય કેમ કરવાનો હાય આ ક્યુ મેડમ છે થોડીક વાર લાગશે હજી એને સેટ થવા થઈ જશે હવે અહીંયા નાસ્તા પાણી કરશું ને ત્યારબાદ પછી 1 વાગે આપણે હોટલ જઈશું શું કેવું મયંકભાઈ તમારું બસ હવે ખાઈ લઈએ થોડું થોડુંક જ ખાઓ પાકું પેટ પૂજા કરી લઈએ ને पहले पेट पूजा फिर काम दूजा ठीक है Screaming the truth. Colors bleed out in slow motion loops. Chasing the sparks in a world gone gray. તો આપણો રૂમ છે આજનો એવા માટેનો બરાબર છે અહીંયા ટોયલેટ બાથરૂમ છે બરાબર છે પછી તમે અહીંયા લગેજ મૂકવાનો છે અહીંયા કેટલ છે કોફી બનાવી ચા બનાવી તમને જે મજા આવી બનાવો બરાબર છે બાકી આ તમારો ભાઈ પોતે ને આ એક બેડરૂમ છે આવી રીતના બહારનો વ્યૂ તો બહુ ખાસ નથી ઇન્ટરકનેક્ટ રૂમ લીધો છે અમે એટલે ડોર ઓપન કરશો એટલે મોહિલ સાહેબનો રૂમ આવશે બંને બાજુ ડોર આવે છે બંને ઓપન કરવો પડે પછી જ આવે બરાબર છે હવે પ્લાનમાં તો એવું છે કે અમે કંઈ ખાસ પ્લાન છે નહીં બધા રેસ્ટ કરી રહ્યા છે અત્યારે તો બરાબર છે મોહિલ સાહેબ અમારા અહીંયા અંદર છે વોશરૂમમાં અમારે ક્યુ બેબી તૈયાર છે ક્યુ સે હાય નથી કેવું એને અત્યારે બરાબર છે
અમે હવે બધા સ્વિમિંગ પુલમાં જઈશું નાવા 4-5 વાગ્યા સુધી નાહીશું ને પછી જોઈએ શું કરવું એ ઈચ્છા છે 4-5 વાગ્યા સુધી નાહીને પછી ફ્રેશ થઈને સજ્જનગઢ ફોર્ટ આટો મારી આવીએ પછી રિટર્નમાં જમીને રાત્રે હોટલ પર આવીને પછી નવો વેપાર લાવ્યા છીએ અને ઊનો છે અને ટાઈમ પાસ કરશું ત્યારે બરાબર તો મળીએ સીધા આપણે પછી